નમસ્કાર ખેડૂત મિત્રો, હું જીતેન્દ્ર બારડ મોડર્ન કોકોનટ ફાર્મિંગમાંથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, આજે આપણે આજના વિડીયોની અંદર જમીન ચકાસણી શા માટે કરવી અને એનાથી શું ફાયદા થાય એના વિશે આપણે જાણવાના છીએ. તો ખેડૂત મિત્રો, જેમ આપણે જાણીએ કે આપણે આપણા પરિવારમાંથી કોઈ પણ વ્યક્તિ બીમાર પડે, આપણે અથવા તો આપણા પરિવારમાંથી, તો આપણે હોસ્પિટલે જઈએ, દવાખાને જઈએ, તો આપણો જે બ્લડનો રિપોર્ટ કરીએ અને એ મુજબ આપણી સારવાર કરવામાં આવે. તો તેવી જ રીતે ખેતીની અંદર પણ જમીનની ચકાસણી કરવી ખૂબ જરૂરી છે. જેમ કે ઘણીવાર એવું બનતું હોય કે આપણે દવા ખાતરોનો વધારે પડતો ઉપયોગ કરતા હોવા છતાં પણ આપણે પરિણામ ન મળે. તો એનું કારણ શું હોય? કે આપણી જમીન હોય તો એનું જે આપણે પીએચ કેટલું છે આપણે ખબર ન હોય. ઘણીવાર ડાઉન હોય, ઘણીવાર અપ હોય. પછી જે ઈસી છે, ઓસી છે, ઓર્ગેનિક કાર્બન, અને ઈસી એટલે કે વિદ્યુત અવાહકતા, તો એ આપણે ખબર ના હોય, એ માત્રા ઓછી હોય. તો એના લીધે કોઈ પણ ખાતર દવાનો ઉપયોગ કરીએ તો જરૂરિયાત જેવું પરિણામ આપણે મળતું નથી. તો એટલા માટે આપણે જમીનની ચકાસણી કરવી ખૂબ જરૂરી છે. તો ખેડૂત મિત્રો, આજે આપણે જમીનની ચકાસણીથી શું શું ફાયદા થાય એના વિશે જાણીએ. જેમ કે આપણે જો જમીનની ચકાસણી કરાવીએ તો આપણી જમીનની અંદર, આપણી જે માટીની અંદર, જે આપણી માટીનું પીએચ, ઓસી, ઈસી, નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ અને જે સૂક્ષ્મ તત્વો છે એ કેટલા પ્રમાણમાં છે એનો આપણે પરફેક્ટલી ખ્યાલ આવી જાય. બીજી વસ્તુ કે આપણે એ ખ્યાલ આવ્યા પછી આપણે કયો પાક વાવેલો છે અને એમની અંદર કયા ખાતરની કેટલા પ્રમાણમાં જરૂરિયાત છે એ ખ્યાલ આવી જશે. જેથી કરીને ઘણીવાર એવું બનતું હોય કે આપણે જે પાકની અંદર ખાતરની જે જરૂરિયાત હોય એના કરતાં વધારે વાપરતા હોય, અને ઘણીવાર જરૂરિયાતથી ઓછું વાપરતા હોય અને પરિણામ ન મળતું હોય. તો ત્રીજો એ ફાયદો થાય કે આપણે એક રૂપિયાની બચત થશે અને સાથે આપણે આપણા પાકની અંદર, ઉત્પાદનની અંદર પણ વધારો કરી શકશું. અને ચોથું કે આપણે જે ખાતર કોઈ પણ માટીની અંદર, આપણી જમીનની અંદર નાખીએ છીએ તો એમની અંદર કોઈ પણ તત્વો એની સાથે ક્ષાર પણ એમની અંદર બનતો હોય. તો આપણે જમીનની અંદર જે વસ્તુ નાખીએ, જેમ કે માનો કે આપણે ઉરિયા નાખ્યું તો એમની અંદર નાઇટ્રોજન હોય કે 46% નાઇટ્રોજન છે, તો બાકીનું એ વધારાનું જે તત્વો હોય એમની અંદરથી ક્ષાર ઉત્પન્ન કરતું હોય. તો આપણી માટી છે એ સ્વસ્થ ના રહે એના લીધે. જેમ કે ક્ષારનું પ્રમાણ વધે તો આપણા કોઈ પણ પાક હોય તેના તંતુ મૂળની અંદર ક્ષાર જામે તો પીએચ અનબેલેન્સ થાય, એવા ઘણા બધા પ્રશ્નો રહેતા હોય. તો આપણે એને પણ, માટીને પણ સ્વસ્થ રાખી શકીએ જો આપણે પરીક્ષણ કરેલું હોય જમીનનું, તો આપણે એ ખ્યાલ આવે એટલા માટે. અને પાંચમું કે આપણે જમીનની અંદર જે પાણી વારીએ તો ખાતર આપણે નાખેલું હોય તો ઘણીવાર એવું બનતું હોય કે છોડ લે એના કરતાં વધારે ખાતર આપણે નાખેલું હોય તો એ પાણી સાથે જમીનની અંદર જતું હોય. તો એના લીધે આપણી જરૂરિયાતથી વધારે જો ખાતર હોય તો એના લીધે આપણી જે માટી છે, જમીન છે, તો એની અંદર ક્ષારનું પ્રમાણ પણ વધે, એની નિતાર શક્તિની અંદર પણ ઘટાડો થઈ જતો હોય અને પાણીની અંદર દૂષિત થતું હોય પાણી. તો એ દૂષિત થતું પાણીને પણ આપણે અટકાવી શકીએ જો ખાલી ને ખાલી આપણે આપણી જમીનનું પરીક્ષણ કરાવીએ. તો આટલા બધા આપણે ફાયદા મળે છે. તો ખેડૂત મિત્રો, તમે પણ વિચારતા હોવ કે આટલા બધા ફાયદા મળે તો મારે જમીનનું પરીક્ષણ કરાવવું ક્યાં? તો ખેડૂત મિત્રો, વિડીયોની અંદર જ આપણે નંબર આપેલા છે, એમાં સંપર્ક કરો અને આજે જ તમારું જમીનનું પરીક્ષણ કરાવો.